સિટી ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ. નમસ્કાર, હું મેઘના રાણા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ સિવિલ હોસ્પિટલના પીવાના પાણીના કુલરમાં મચ્છર માંદા. સાજા થવા આવતા દર્દીઓ વધુ માંદા થાય તેવી સ્થિતિ. તપાસના આદેશ સાથે સફાઈ હાથ ધરાઈ. રાષ્ટ્રીય મતદાતા દિનની ભરૂચમાં ઉજવણી. મતદાર યાદી સુધારણામાં સારી કામગીરી કરનારાઓનું સન્માન કરાયું. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જય હોનું આયોજન. રાષ્ટ્રભક્તિ ગીતો સભર મ્યુઝિકલ નાઇટ. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત 3 પત્રકાર બંધુઓનું સન્માન કરાયું. ભરૂચ જિલ્લાના લોકોને સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડતી સિવિલ હોસ્પિટલના પીવાના પાણીના કુલરમાં મચ્છર વાંદા સહિતની ગંદકી નજરે પડતા સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવતા તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. ભરૂચ જિલ્લાની એકમાત્ર અને કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર માટે આવતા દર્દીઓ વધુ બીમાર પડે તેવી સ્થિતિ. બીજા માર્ગ પર આવેલ પીવાના પાણીના કુલરમાં મચ્છર વંદા સહિત ગંદકી જોવા મળી હતી, જેના પગલે સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા સારવાર લેતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં પણ બીમારીની ઝપટમાં આવી જવાનો ડર પ્રસરી જવા પામ્યો હતો. આ સમગ્ર મામલો ઉજાગર થતાં આરએમઓ એસઆર પટેલ પણ તપાસ માટે દોડી ગયા હતા અને કુલર ખાલી કરાવી સફાઈ ચાલુ કરવાના આદેશ આપવા સાથે સેનેટરી વિભાગને આ મુદ્દે નોટિસ પાઠવવાની પણ સૂચના આપી હતી. આ અંગે ડોક્ટર એસઆર પટેલે જણાવ્યું હતું કે કુલર પર કેટલાક લોકો વાસણો ધોતા હોય, ગંદકી થતી હોય. આ ઉપરાંત કોઈ દર્દીએ કુલરનું ઢાંકણું ખોલી નાખ્યું હોવાથી જીવાત થઈ હશે. કુલરમાં જે જીવાત મળી આવી એના બાબત મારે કહેવું છે કે ઘણા દર્દીઓ એની એઠવાડ ડીશ કુલરની આજુબાજુ ધોઈને ત્યાં નાખી જતા હોય છે અને એની ગટર છે એને બ્લોક કરતા હોય છે. અને કુલરનું જે ઢાંકણ ખરું એ કોઈકે ખોલી નાખ્યું એક દિવસ પહેલાં, આજે ખોલ્યું હોય ખબર નહીં, પણ એમાં એને લીધે જીવાત જવાની ચાન્સીસ રહી ગયેલા છે. આજની ઘટનામાં સાહેબ સેનેટરી વિભાગ પર શું એક્શન લેવાશે આપના દ્વારા? એ લોકોને અમે મેમો આપી ખુલાસો માગીશું અને એના માટે હવે ભવિષ્યમાં ન થાય એના માટે તાકીદ કરીશું. હાલ તો આ મુદ્દે તપાસના આદેશ સાથે સફાઈ માટેની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. વારંવાર એક યા બીજા કારણોથી વિવાદમાં રહેતી ભરૂચ સિવિલ હોસ્પિટલ ગંદકીના મુદ્દે પુનઃ એકવાર વિવાદમાં આવી છે, ત્યારે તંત્ર ખરા અર્થે સુધરે તે જોવું રહ્યું. 25મી જાન્યુઆરીના રાષ્ટ્રીય મતદાતા દિનની ભરૂચ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી જિલ્લા વહીવટીતંત્ર, જન શિક્ષણ સંસ્થા તથા રાજ્ય સંસાધન કેન્દ્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2018 તથા રાષ્ટ્રીય મતદાર યાદી શુદ્ધતા કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર સુપરવાઇઝર તથા બીએલઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત આ પ્રસંગે મતદાર જાગૃતિ સંબંધે રજૂ કરાયેલ ચિત્ર, નિબંધ, વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા. તો વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ જણાવ્યું હતું કે ભારત દેશ એ લોકશાહીને વરેલો દેશ છે અને લોકશાહીના લોકતંત્રમાં સેન્ટરોમાં કોઈ હોય તો તે મતદાતા છે. રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા મતદાનમાં પોતાનો સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર દેસાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા, નાયબ ચૂંટણી અધિકારી ચૌહાણ સહિતના ઉચ્ચ અધિકારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હોસ્ટેલ ગ્રાઉન્ડથી ઓમકારનાથ ઠાકુર હોલ સુધી મતદાર જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પહેલો તો દર વર્ષે આ 25 જનવરી અમે કરીએ છીએ રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી 2011થી. આ 9મા તબક્કા છે. આ તબક્કામાં અમે મતદાર તરીકે બધા યાદ કરીએ છીએ કે લોકતંત્ર માટે અમારી શું ભાગીદારી. તમે પણ ઘણા બધા રજૂઆત કરતા હોય કે અમારા પરીક્ષા સમય પર નથી થયા, કે સેશન લેટ થઈ ગયા, કે શિક્ષક નથી, ઘણી બધી બસમાં પાસ, બસ મોડું આવ્યા, કરો છો ના અમુક સમય રજૂઆત કે રાસ્તા તૂટેલા છે, વરસાદમાં પાણી જમા થઈ ગયા, બધા રજૂઆત કરો છો. અને લોકતંત્રમાં બધી જવાબદારી સરકારની છે અને સરકાર બધી અધિકારીઓ કામ કરે છે જે રીતે અમે અધિકારીઓ અહીંયા બેઠા છે. તો 5 રીતે સિસ્ટમ ચાલે છે ને. આ જવાબદારી
જે તમે રજૂઆત કરો છો તો રજૂઆત માટે આપની પણ જવાબદારી બને છે કે જ્યારે પણ ચૂંટણી આવે તમે મતદાર તરીકે આમાં મતદાનમાં ભાગ લો અને જે કામ કરે છે એના ફરીથી સત્તામાં લાવો, જે નથી કરે છે એના બહાર કરો. એના માટે લોકતંત્ર હોય છે, એના માટે ચૂંટણી હોય છે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે જય હો મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરવાના હેતુસર 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જય હો મ્યુઝિકલ નાઇટનું રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતા વક્તવ્ય સાથે વૈષ્ણવી પંચાલે સૌને આવકારી અભિવાદન કર્યું હતું. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ નિલેશ ટેલરે સંસ્થાની ઝાંખી રજૂ કરી સરકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. એટલું પત્રકારત્વ ઉપરાંત પણ ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આરોગ્ય કેમ્પ, આઈ કેમ્પ પણ કર્યા છે, જેમાં 70થી વધુને અમે મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરાવી આપ્યા છે. તે બાદ પર્યાવરણની જાગૃતિ હોય તો વૃક્ષારોપણ, પેમ્પલેટનું વિતરણ, રેલ રાહતમાં પણ અમારા કાર્યકરોએ કામ કર્યું છે. આગામી દિવસોમાં અમે પત્રકારો માટે એક પત્રકાર કોલોની, મેડિક્લેમ એવી પોલિસી એ બધું વિચારી રહેલા છે. એમાં આપ લોકોનો સહકાર મળી જ રહ્યો છે. અમારા કોઈ પણ કામમાં આપ સૌ નિમિત્ત બન્યા છો અને કાયમ સહકાર આપતા રહ્યા છો. આગામી દિવસોમાં પણ આ રીતે સહકાર મળતો રહેશે એવી અપેક્ષા સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત. આ પ્રસંગે સંસ્થાના 3 સભ્યો એવા નવીનભાઈ પટેલ, અનિલભાઈ અગ્નિહોત્રી તથા ધર્મેશભાઈ સોલંકીનું સામાજિક, શૈક્ષણિક અને નાટ્ય ક્ષેત્રની તેઓના કાર્યને બિરદાવી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ ઉજાગર કરતા ગીતો સહિત સુમધુર ગીત સંગીતની લાવણી કરી કલાકારોએ રંગત જમાવી હતી. जिंदगी प्यार का
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકા પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા, ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલ, ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલા, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સહિત અન્ય અગ્રણીઓ અને રાષ્ટ્રપ્રેમીઓ અને સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની યુપીએલ કંપની સામે હાઈવે પરથી ભરૂચ એલસીબીની ટીમે મિની બસમાંથી 5,32,000નો વિદેશી દારૂનો જથ્થો બિનવાસી હાલતમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ મળી કુલ 12,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પીએસઆઈ એસ ચૌહાણ અને પીએસઆઈ વાયજી ગઢવી તેમની ટીમ વાલિયા ચોકડી ઓવરબ્રિજ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન મિની બસ GJ6 EV0771 સુરત તરફથી આવતી નજરે પડતા જ તેને રોકવાનો પ્રયત્ન કરતા જ બસ ચાલક પૂરપાટ ઝડપે બસ ભગાડી ગયો હતો. એલસીબી પોલીસે પીછો કરતા બસ ચાલક યુપીએલ કંપની નજીક હાઈવે પર બસ મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે બસમાં તપાસ કરતા અંદરથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 5,32,000ની કિંમતના વિદેશી દારૂની 5,181 નંગ બોટલ અને 7 લાખની કિંમતની મિની બસ મળી કુલ 12,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફરાર બસ ચાલકને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ એલસીબી પોલીસે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી ફરાર બસ ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર નેશનલ હાઈવે પાસે વાલિયા ચોકડીના ઓવરબ્રિજના ઉત્તર છેડા તરફથી એક બસ પસાર થઈ રહેલ જે અંગેની બાતમી ભરૂચ એલસીબીના કોન્સ્ટેબલને મળતા તે બસનો પીછો કરવામાં આવેલ, જેમાં પીએસઆઈ શ્રી ચૌહાણની અધ્યક્ષતામાં રેડ કરવામાં આવેલ અને આ રનિંગ બસનો પીછો કરતા તે બસ યુપીએલ કંપની પાસે રોકવામાં આવી હતી અને બસનો ચાલક ફરાર થઈ ગયેલ. બસને ચેક કરતાં તેમાંથી આશરે 5,000 વિદેશી દારૂ તેમજ બિયરની બોટલ્સ મળી આવેલ, જે જોતા 5 લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ તેમજ મિની બસ કબજે કરવામાં આવેલ છે. હાલ તેનો ચાલક ફરાર છે. અંકલેશ્વર સિટી પોસ્ટે ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. ભરૂચની મનીષાનંદ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર તવાઈ બોલાવી બોર્ડા દ્વારા દૂર કરાવાયું હતું. ભરૂચના લિંક રોડ પર આવેલ મનીષાનંદ સોસાયટી પ્લોટ નંબર 25, 36, 37ના રહીશો વચ્ચે અંદરો અંદર ઝઘડા હોય એકબીજાના બાંધકામ બાબતે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને આ પ્રસંગે આ અંગે અરજી દ્વારા જાણ કરી તે દૂર કરવા માંગણી કરી રહ્યા હતા. આ બાદ એક્શનમાં આવેલ બોર્ડા તંત્ર દ્વારા તે અંગેની તપાસ હાથ ધરી હતી, જેમાં કેટલાકમાં દાદર, કમ્પાઉન્ડ, ઓટલા વગેરેના બાંધકામ ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે આ અંગે મકાન માલિકોને નવેમ્બર 2018માં નોટિસ પાઠવી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા રજૂઆત કરવા તાકીદ કરાઈ હતી, પણ તેમ કરવામાં ન આવતા અંતે બોર્ડા તથા પાલિકાએ સંયુક્ત રીતે પોલીસ બંદોબસ્તી સાથે ગેરકાયદેસર બાંધકામના સફાયા માટે કામગીરી હાથ ધરાતા ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. બોર્ડા દ્વારા 3 મકાનોના ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાયા હતા. બોર્ડા દ્વારા ભરૂચ શહેરમાં છેલ્લા 1.5 માસથી ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ ફરી કરવામાં આવતા આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મા શારદા ભવન હોલ ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ 2019 અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કામદારોને પ્રમાણપત્ર તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે, સાથે વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ અંકલેશ્વર શહેરના મધ્યમાં આવેલ મા શારદા ભાવના ટાઉન હોલ ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં શ્રેષ્ઠ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કામદારોને નગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિશ્વવ્યાપી બ્રહ્મકુમારીના દીદીજી નગરપાલિકા પ્રમુખ દક્ષા શાહ, ઉપપ્રમુખ નિલેશ પટેલ, કારોબારી ચેરમેન ચેતન ગોળવારા, સંદીપ પટેલ, જનક શાહ સહિતના ભાજપના કાર્યકરો અને કામદારો ઉપસ્થિત રહ્યા હતા. સાથી મિત્રો ખૂબ સરસ કામ એલા છે હેદરભાઈ ખૂબ મહેનત કરી છે તાળીઓ કરીએ.
હું એવું ઈચ્છીશ કે સ્વચ્છતાનો કાર્યક્રમ તો આપણો કાયમ ચાલતો જ રહે તો સારું છે. હવે આની માટે અમારા ટીમ જે સેનિટેશનની ટીમ જેમની ઉપર અમે વિશ્વાસ મૂકીને મોનિટરિંગ માટે જેમને કીધું હતું હર્ષદભાઈને તેમને મૂક્યા હતા અને તેમના જે પ્રયાસોને તેમને લગભગ 50 વિવિધ કાર્યક્રમો શાળાઓમાં, વિવિધ સંસ્થાઓમાં, વિવિધ ધાર્મિક સ્થળે કર્યા અને તેમાં તે લોકો સફળ પણ થયા. અને આજે જ્યારે અમે અંકલેશ્વર શહેરની વિઝિટે નીકળીએ તો અમને સ્વચ્છતાનો જે એમનો પ્રયાસ છે તે દેખાઈ રહ્યો છે અને સ્વચ્છતા દેખાઈ રહી છે. છેલ્લા 3 માસથી અંકલેશ્વર નગરમાં સ્વચ્છતા સર્વેક્ષણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને દર માસે જે લોકો આ સ્વચ્છતા બાબતમાં નગરપાલિકાના જે કર્મચારીઓ છે જે સારું કામ કરી રહેલા છે એ લોકોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે દર મહિનાની છેલ્લી તારીખે આપણે એ લોકોને સન્માનિત કરતા હોઈએ છીએ. ત્યારે આપણે જે છેલ્લો કાર્યક્રમ છે સ્વચ્છતા સર્વેક્ષણનો અને એના અંતર્ગત આજ રોજ આપણે નગરપાલિકાના વિવિધ વિભાગના જે કર્મચારીઓ જેમણે ખૂબ સરસ કામગીરી કરી છે, મન લગાવીને કામગીરી કરી છે, એવા સૌ કર્મચારીઓને આજે આપણે પ્રોત્સાહિત કરવાનો આ કાર્યક્રમમાં અત્રે બધા ભેગા થયા છે. ત્યારે જે કર્મચારીઓને આપણે પ્રોત્સાહિત કરવાના છે એ સૌ કર્મચારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીની રીડર શાખાના હેડ કોન્સ્ટેબલ આરિફ અહેમદ પટેલની સેવાને બિરદાવી રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1996માં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરૂચના દહેગામના આરિફ અહેમદ પટેલને 2015માં કોન્સ્ટેબલ તરીકે બઢતી મળી હતી. 22 વર્ષની ફરજ દરમિયાન જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમજ એડીએસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવવા દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક તરફથી કુલ 475 અલગ અલગ કામગીરીના પ્રમાણપત્રો ઉપરાંત ₹1 લાખ જેટલી રોકડ રાશિથી પ્રશિષ્ટ કરવામાં આવેલ. તેઓ શરીર સંબંધિત તેમજ મિલકત સંબંધિત ધાડ, લૂંટ, ચોરી, ગરફોડ ચોરી, વાહન ચોરીના અનડિટેક્ટ ગુના શોધી કાઢેલ છે. તે ઉપરાંત ગેરકાયદેસર હથિયાર તેમજ નાર્કોટિક્સના ગુનાઓ પણ શોધી કાઢેલ છે. જિલ્લા તેમજ જિલ્લા બહારના મિલકત સંબંધિત ગુના તેમજ ત્રાસવાદ પ્રવૃત્તિના નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની સરાહનીય કામગીરી કરેલ છે. હાલમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચની કચેરીની રીડર શાખામાં ફરજ બજાવી રહેલ આરિફ પટેલે 2016માં સાઉદી અરેબિયા ખાતે ખાદિમુલ હજ્જાજ તરીકે પ્રતિનિયુક્તિ ઉપર ફરજ દરમિયાન હજયાત્રીઓ સાથે શાહી સેવા માટે બલિદાન, ધીરજ, સમજ, તેમના આત્મા અને અમૂલ્ય સેવા આપતા સાઉદી અરેબિયા ખાતે શ્રેષ્ઠતા પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. તેઓની આ સેવાને બિરદાવવા રાષ્ટ્રપતિના પોલીસ મેડલથી નવાજવામાં આવેલ છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તેમને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી છે. आज मैं अपने देशवासियों के सामने बहुत भारी मन से एक अपील करने के लिए खड़ी हूं. मेरे साथ गीता खड़ी है. ये ना बोल सकती है ना सुन सकती है. ये वही लड़की है जो 10-12 वर्ष पहले सरहद पार पाकिस्तान पहुंच गई थी. कैसे वहां पहुंची ये अब तक एक रहस्य बना हुआ है. बोल पाती तो बता देती. हमें मालूम पड़ा करीब 2 वर्ष पहले कि भारत की एक बेटी पाकिस्तान में है. प्रचलित भाषा में वो गूंगी बहरी है, लेकिन पाकिस्तान की एक संस्था, ईदी नाम की संस्था, उसे पाल पोस रही है. सबसे पहले तो मैं शुक्रिया अदा करना चाहूंगी ईदी संस्था का, जिन्होंने बहुत प्यार से इसे बेटी की तरह पाला और सुरक्षित रखा. 2 वर्ष बाद जब हमें पता चला तो हमने संपर्क किया और इससे पूछा, तो इसने वहां से कागज पर अपना नाम गुड्डी लिखकर बताया. इसलिए मैं कहूंगी गीता उर्फ गुड्डी. गीता नाम
मिसेज ईदी ने इसे दिया था, क्योंकि हिंदुस्तान की बेटी होने के नाते उन्होंने कहा कि मैं इसे फातिमा नहीं बुला सकती, मैं इसे गीता कहकर बुलाऊंगी। लेकिन इसने वास्तव में अपना नाम, ये थोड़ी हिंदी लिख सकती है, उसमें गुड्डी लिखा था। हमने इससे बात करने के बाद ये पूछा, बात सांकेतिक भाषा में हुई थी, तो पता लगा कि शायद ये बिहार या झारखंड की बेटी है। हमने इसके परिवार वालों को खोजना शुरू किया और उस प्रयास में 10-12 परिवार ऐसे सामने आए जिन्होंने कहा ये हमारी बेटी है। जो भी परिवार ये दावा करता था कि हमारी बेटी है, उनके फोटोग्राफ्स हम पाकिस्तान में इसको भेज देते थे। शुरू में करीब 5-7 फोटोज इसने इनकार किया और कहा कि नहीं, ये मेरे माँ बाप नहीं हैं। बाद में एक फोटो को इसने पहचान कर कहा कि हाँ, ये मेरे माता पिता की तस्वीर है। तो भी इसकी बात को पुष्ट करने के लिए हमने उस परिवार के बच्चों की फोटो भेजी और पूछा कि क्या यही तुम्हारे भाई बहन भी हैं? तो इसने कहा ये मेरे भाई बहन भी हैं। हमें बहुत खुशी हुई कि परिवार मिल गया और ये कहकर हम इसको पाकिस्तान से ले आए। लेकिन दुर्भाग्य, हवाई अड्डे पर जब इसने उन लोगों को देखा तो कह दिया कि ना तो ये मेरे माता पिता हैं और ना मेरे भाई बहन हैं। उस समय एक दुविधा हमारे सामने आकर खड़ी हो गई, लेकिन तभी हमारा साथ दिया मूक बधिर संगठन इंदौर के संचालकों ने। एक बहुत प्रतिष्ठित संस्था है इंदौर की, 43 वर्ष पहले स्थापित हुई थी। उन्होंने हमसे कहा कि आप चिंता न करें, माँ बाप नहीं मिले तो क्या, आप इसे हमारी संस्था में भेजें। 2 वर्ष पहले हमने गीता को उस संस्था में भेज दिया। वहां इसने सांकेतिक भाषा सीखी है, सिलाई कढ़ाई सीख रही है, कंप्यूटर पर भी काम करती है। लेकिन माँ बाप के ना मिलने की पीड़ा लगातार बढ़ती जा रही है। कभी कभी बहुत विचलित हो जाती है, बहुत रोने लगती है और जब जब मैं मिलती हूं तो शिकायत करती है कि किसी तरह से मैडम आप मेरे माँ बाप को ढूंढ दो। आज उसी के लिए अपील करने के लिए आपके सामने खड़ी हुई हूं। सबसे पहले मेरी अपील तो इसके माता पिता के लिए है, कृपया सामने आइए और अपनी बेटी को अपनाइए। मैं वादा करती हूं इस बेटी को आपके लिए बोझ नहीं बनने दूंगी। इसकी सारी जिम्मेदारी हम स्वयं वहन करेंगे, शादी की, पढ़ाई की। लेकिन आप आइए, आपकी बेटी तड़प रही है आपसे मिलने के लिए, कृपया आइए, इसे गले लगाइए। मैं दूसरी अपील इसके रिश्तेदारों से, जानकारों से करना चाहूंगी। अगर आपको मालूम है कि आपके पड़ोस में या आपके रिश्तेदारी में कोई परिवार ऐसा था जिनकी बच्ची न बोलती थी न सुनती थी और 10-12 वर्ष पहले खो गई थी, तो कृपया आप हमें उनका पता बताइए। ये एक पुण्याई का काम होगा। एक खोई हुई बेटी को अपने माँ बाप से मिलवाना, इससे बड़ा पुण्य का कार्य क्या हो सकता है। लेकिन पुण्याई के साथ साथ मैं ये भी घोषणा करती हूं कि जो भी व्यक्ति हमें गीता के माँ बाप को मिलवा देगा, हम उसे 1 लाख रुपए का इनाम भी देंगे। मेरी दूरदर्शन वालों से तो अपील है ही कि वो इस पूरी की पूरी बातचीत को 7 से 10 दिन तक लगातार पूरे देश में चलाएं। डीडी मेट्रो पर भी चलाएं, डीडी न्यूज पर भी चलाएं। लेकिन मैं देश के सभी केबल ऑपरेटर से कहना चाहूंगी और विशेष तौर पर बिहार और झारखंड से कहना चाहूंगी, बिहार और झारखंड के मुख्यमंत्रियों से भी कहना चाहूंगी, क्योंकि इसकी बातचीत से लगता है कि ये या बिहार की है या झारखंड की। आप छोटे से छोटे गांव के केबल ऑपरेटर से कहकर इस बातचीत को कम से कम 7 दिन जरूर चलवाएं। मेरा अंतर्मन कहता है कि इस प्रयास से जरूर गीता के माता पिता मिल जाएंगे। और जो सपना लेकर ये यहां आई है, ये ऐसे हाथ करके इशारा करके कहती थी पाकिस्तान से ले जाओ, मैं भारत की बेटी हूं, मैं अपने यहां जाना चाहती हूं। ये बहुत आस लेकर, उम्मीद लेकर यहां आई है। उसी उम्मीद को मैं पूरा कर सकूं, इसलिए ये अपील आपसे कर रही हूं। और मुझे विश्वास है आप मेरी इस अपील को मानते हुए जरूर कोई ना कोई आगे आएगा जो गीता के माता पिता से गीता को मिलवा देगा। बहुत बहुत આમોદ તાલુકામાં 26મી જાન્યુઆરીની તૈયારી હાથ ધરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં 26મી જાન્યુઆરીનો જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ આમોદ શહેરને આપવામાં આવ્યો છે, જેની પૂરજોશમાં ઉજવણી કરવા માટે
આમોદ પીએસઆઈ કે ચૌધરી સાહેબે તેમની આગેવાની હેઠળ તેમની ટીમ સાથે 26મી જાન્યુઆરીના કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે અને આમોદ પોલીસ સ્ટેશનને દુલ્હનની જેમ શણગારવામાં આવેલ છે, જે નજરે પડે છે. ભરૂચના કોલેજ રોડ ઉપર પાર્ક કરેલ 5 બાઇકમાં રહસ્યમય રીતે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના કોલેજ રોડ ઉપર નોકરી પર જતા કેટલાક લોકો પોતાના 2 વ્હીલર પાર્ક કરીને જતા હોય છે. તેમાં કોઈ અસામાજિક તત્વોએ આગ લગાડવાનું કારસ્તાન 2 દિવસ પૂર્વે પણ કર્યું હતું, જેનું પુનરાવર્તન ગત રાત્રે પણ થયું હતું અને 5 જેટલી મોટરસાયકલોમાં આગ દેખાઈ દેતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડે દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસ મથકે તજવીજ હાથ ધરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ સિવિલ હોસ્પિટલના પીવાના પાણીના કુલરમાં મચ્છર માંદા. સાજા થવા આવતા દર્દીઓ વધુ માંદા થાય તેવી સ્થિતિ. તપાસના આદેશ સાથે સફાઈ હાથ ધરાઈ. રાષ્ટ્રીય મતદાતા દિનની ભરૂચમાં ઉજવણી. મતદાર યાદી સુધારણામાં સારી કામગીરી કરનારાઓનું સન્માન કરાયું. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જય હોનું આયોજન. રાષ્ટ્રભક્તિ ગીતો સભર મ્યુઝિકલ નાઇટ. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત 3 પત્રકાર બંધુઓનું સન્માન કરાયું. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.